બોલમારી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર અરવલ્લીની ગીરી મથકો ગુંજી ઉઠી છે। ત્યારે આજે અમે આપ જોઈ રહ્યા છો અહીંયા પોલીસના જવાનો પણ એટલા જ ઉત્સાહમાં છે। જોઈ રહ્યા છો તમામ જે માઈ ભક્તો જે પગપાળા આવતા હોય છે તેમનો હોસલો બુલંદ કરવા માટે તમામ જે પોલીસ કર્મીઓ છે એ પણ માતાજીની જય ઘોષ કરાવતા હોય છે અને ગબ્બર ઉપર આપ જોઈ રહ્યા છો તમામ જે પોલીસ કર્મીઓ છે એ માતાજીનો જય ઘોષ કરાવતા હોય છે। આવનાર તમામ જે પગપાળા યાત્રામાં આવી રહ્યા છે જે તમામ ભક્તોનો હોસલો બુલંદ કરી રહ્યા છે। કોઈ પણ જાતની થકાન એમને કોઈ મહેસૂસ ના થાય તેવા પ્રકારના તમામ વ્યવસ્થા અહીંયા પોલીસ વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે। વહીવટી વિભાગ પણ ક્યાંક ને ક્યાંક તૈયારી તમામ પ્રકારની અહીંયા જોઈ રહ્યા છો। ગબ્બર ઉપર અમે પહોંચ્યા છીએ હાલમાં। બોલમારી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર અરવલ્લીની ગીરી મથકો જ્યારે ગુંજી ઉઠી છે તમામ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે હાલમાં અમે પહોંચ્યા છીએ મા અંબાના મુખ્ય સ્થાન એટલે કે ગબ્બર ઉપર અને ગબ્બર ઉપરના આ દ્રશ્યો તમને બતાવીશ કે મારી પાછળ અહીંયા મા ભગવતીનું મંદિર છે જ્યાં ગબ્બરના ગોખવાળી કહેવાય છે એ જ આ અંબા મા જગત જનનીનું આ મંદિર છે અને તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંયા માની ધજા ફરકી રહી છે। લાખો શ્રદ્ધાળુઓ અહીંયા પગપાળા પહોંચતા હોય છે અને તમામ માના જે શ્રદ્ધાળુઓ છે એમની મનોકામના પૂર્ણ થતી હોય છે। આપ જોઈ રહ્યા છો તમામ પોલીસ તંત્ર પણ એલર્ટ મોડમાં ખડે પગે હોય છે। ખાસ કરીને મહત્વની વાત એ છે કે જ્યારે મા અંબાના આ મહામેળાની શરૂઆત કરવામાં આવે છે લાખો ભક્તો પગપાળા યાત્રા કરીને ગબ્બર સુધી પહોંચે છે અને જે ભક્તો ગબ્બર સુધી નથી પહોંચી શકતા તે જે નીચે માઈ અંબાના દર્શન કરવા માટે અહીંયા ગબ્બર ઉપર પહોંચતા હોય છે અને ગબ્બર ઉપર પહોંચ્યા બાદ એમની જે મનોકામના છે એમાં ભગવતી બિરાજમાન જે છે એ પૂરી કરે છે અને એમનું જે આસ્થાનું કેન્દ્ર છે ભક્તિ અને શક્તિનું આસ્થાનું કેન્દ્ર એટલે અંબાજી માં તીર્થયાત્રા અંબાધામ જે ગબ્બરવાળી કહેવાય છે અરવલ્લીની ગીરી મથકો વચ્ચે બિરાજમાન માં અંબાના ચારે તરફ માં ભગવતીના નાદથી આ સમગ્ર અરવલ્લીની ગીરી મથકો જ્યારે ગુંજી ઉઠતી હોય છે તમામ પ્રકારની સુવિધાઓથી સવલત પોલીસ વિભાગ હોય કે વહીવટી વિભાગ હોય તમામ તડામાર તૈયારીઓ સાથે આ મહામેળાનું ભવ્ય આયોજન થતું હોય છે અને આ આયોજનમાં માં ભગવતીના નાદથી સમગ્ર અરવલ્લીની ગીરી મથકો જે છે એ જય જય ઘોષથી ગુંજી ઉઠે છે અને માના જે ભક્તો છે એ પગપાળા અહીં પહોંચતા હોય છે અને માં ભગવતી એમની આસ્થા એમની મનોકામના જ્યારે પૂર્ણ કરતી હોય છે ત્યારે માં ભગવતીના ચરણોમાં શીશ ઝુકાવીને એમની તમામ મનોકામના પૂર્ણ થાય તેના માટે અહીં પહોંચતા હોય છે। નમસ્કાર।